નમસ્કાર, બીટ ન્યૂઝ સાથે હું છું હિના। તમામ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મણિનગરમાં પુનઃ નિર્માણ પામેલી બિલ્ડિંગમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે। ભેખડ ધસી પડતા 5 લોકો દબાયા હોવાની વિગત છે। એક બાળક સહિત 3 મહિલાઓને બહાર કાઢવામાં આવી। ત્રણેય મહિલાઓની હાલત નાજુક હોવાની વાત હાલ સામે આવી રહી છે। શ્રીજી એલિગેન્સ નામની બિલ્ડિંગના નિર્માણ દરમિયાન આ ઘટના બની છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। મણિનગરમાં આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં એક નિર્માણાધીન જે બિલ્ડિંગ હતી તેના બેઝમેન્ટને ભરવાનું કામ ચાલી રહ્યું હતું। એ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। અંદાજે એકાદ કલાક પહેલાની આ ઘટના છે। શ્રીજી ઇન્ફ્રા ડેવલપર નામની જે કંપની છે તેના દ્વારા આ પુનઃનિર્માણનું કામ કરવામાં આવી રહ્યું હતું અને અચાનક જ આ દુર્ઘટના ઘટતા લગભગ 5 જે કામદારો છે તે દબાયા હતા। તે પૈકી જે ઘટના સ્થળે લોકો હતા તેઓએ તાત્કાલિક એક બાળકને બચાવી લીધો હતો। ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને 2 મહિલાઓ સહિત 3 લોકોને બહાર કાઢ્યા હતા। જે ત્રણેયની હાલત નાજુક હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ એકની હાલત ગંભીર છે અને તેની નાજુક સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે। અનકન્ફર્મ સોર્સિસ તરફથી જાણવા મળી રહ્યું છે કે તેની હાલત અત્યંત ગંભીર હતી। જે વખતે લઈ જવામાં આવ્યો તે જ વખતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। જોકે હજુ સુધી સત્તાવાર રીતે તે બાબતને સમર્થન આપવામાં આવ્યું નથી। ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। જે ઇજાગ્રસ્તો છે, દબાયેલા લોકો હતા, તેઓને હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવે છે। હવે આ દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। બિલકુલ, સૌથી મહત્વનું કે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને તપાસ ચાલુ છે, પરંતુ 5 લોકો દબાયા, એક બાળક સહિત 3 મહિલાઓને બહાર કાઢવામાં આવી। જોકે ત્રણેય મહિલાઓની હાલત નાજુક હોવાની વાત છે। કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ શ્રીજી એલિગેન્સ નામની બિલ્ડિંગના નિર્માણ દરમિયાન આ ઘટના બની। તો ત્રણેય મહિલાઓની હાલત નાજુક હોવાની શક્યતા છે। શ્રીજી એલિગેન્સ નામની બિલ્ડિંગના નિર્માણ દરમિયાન આ ઘટના બની છે અને અચાનક ભેખડ ધસી પડી।